સાદી આફતને લઈને ગૌશાળાની પરિસ્થિતિ વિકટ બની છે। ગૌશાળાઓની અંદર સંગ્રહિત જે ઘાસચારો છે તે પાણીમાં પલળી જતા તે બગડી ગયો હતો, જેથી ગૌ માતાઓની હાલત કફોડી બની છે। જેને લઈને ગૌપ્રેમી રામભાઈની આગેવાનીમાં થરાદ શહેરમાં લોકફાળો ઉઘરાવવામાં આવ્યો હતો। લોકફાળામાંથી દાણ અને ખોળની 3 ગાડીઓ પૂરગ્રસ્ત વાવ, સુઈગામ અને ભાભરમાં રવાના કરાઈ હતી। તો બનાસકાંઠામાં જે સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ઘાસચારો પલળી ગયો છે। સુઈગામ, વાવ અને ભાભરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો અને પૂરની સ્થિતિ સર્જાતા ગૌ માતાઓની હાલત કફોડી બની છે, કારણ કે તેમને આપવા માટે ઘાસચારો નથી બચ્યો। જે અત્યારે સૂકા ઘાસની ગાડીઓ એ થરાદ, વાવ અને સુઈગામ તાલુકામાં રવાના કરવામાં આવેલ છે અને જ્યારથી આ આફત આવી એ દિવસથી ગૌ ભક્તો દ્વારા આ આયોજન આજ સુધી ચાલુ છે અને આમ જ વધારેમાં વધારે ગૌ માતાને બચાવવા માટે સરકાર પર પ્રયત્ન કરે છે અને આ ગૌ ભક્તો પણ રાત દિવસ રામભાઈની બધા ઉજાગરો કરીને કામ કરે છે। તો બધાને દાન આપવા માટે પણ વિનંતી છે। ગઈકાલે જે જોડીમાં ભિક્ષા મેળવીને ગૌ માતા માટેની સહાય કરવા માટે જે નાણાં એકત્રિત થયા, એના થકી આજે ગૌ માતા માટેની ઘાસચારો, દાણ ઇત્યાદિની વ્યવસ્થા કરી ઝંડી બતાવી, અગ્નિ ઝંડીથી ગૌ માતાની રક્ષા થાય અને ગૌ માતાની સેવા થાય, એના હેતુથી આજે વાવ, ભાભર, સુઈગામ વિસ્તારમાં ઘાસચારો ઇત્યાદિ મોકલવાની વ્યવસ્થા કરવામાં